ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। 13 વોર્ડમાં કુલ 52 સીટ માટે દાવેદારી નોંધાવશે। આમાંથી 26 સીટ સ્ત્રી અનામત, 3 સીટ અનુસૂચિત જાતિ અને અનામત અને 14 સીટ પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવી છે। અનુસૂચિત જાતિની 3 સીટમાંથી 1 સીટ સ્ત્રી અનામત છે, જ્યારે પછાત વર્ગની 14 સીટમાંથી 7 સીટ સ્ત્રી અનામત રાખવામાં આવી છે। આ રીતે અનામત વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। भारतीय जनता पार्टी भावनगर शहर वती महानगरपालिकानी जे चूंटणी आवी रही है 26 तारीखे एप्रिले तेना माटे इच्छित उम्मीदवारों अभिप्राय लेवामां आवी रह्यो छे। खूब सारी व्यवस्था है पार्टी द्वारा अने अमारा शहर प्रमुख श्री महामंत्री श्री पण हाजर छे अने प्रदेश मांथी वरिष्ठ अभिप्राय लेवा आव्या छे, त्यारे नानामां नाना कार्यकर्ताने पण तेओ सांभळवाना छे, व्यवस्थित सांभळवाना छे અને સાંભળીને પછી ટોટલ બધાનો અભિપ્રાય લીધા પછી નિર્ણય જાહેર કરવાના છે। ત્યારે આ પાર્ટીએ કરેલી વ્યવસ્થા માટે હું પાર્ટીને એક ઘનિષ્ઠ કાર્યકર્તા તરીકે, સિનિયર કાર્યકર્તા તરીકે આવી વ્યવસ્થા કરવા માટે કાર્યકર્તાઓ વતી પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પાર્ટી કહેશે તો હું દાવેદારી કરીશ, દાવેદારી ન કરું તો પણ હું પાર્ટીનો કાર્યકર્તા છું। પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે હું મહેનત કરીશ, મારી કોશિશ કરીશ। અમારી પાર્ટીએ કરેલા કામ, સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામને લઈને પબ્લિકની વચ્ચે જઈશ અને એનું પરિણામ સ્વરૂપે અમને ખૂબ મોટી લીડ મળવાની છે। ખૂબ સારી એવી